નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પારેખ ફળિયામાં એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો। અંકલેશ્વર શહેરના પારેખ ફળિયામાં આવેલા એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેરના ચોટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ પારેખ ફળિયાના ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાના આધારે તેની ઓળખ કરવામાં આવી હતી। મૃતક મહિલા રક્ષાબેન પટેલ પતિ મહેશ પટેલ 9 માર્ચના રોજ પત્ની ગુમ થયા હોવાની પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાંથી મળી આવ્યો છે। મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ડિકમ્પોઝ હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પીએમ પેનલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।